એટલે દરેક બાળકોએ પતંગ ચગાવતી વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કોઈ પણ પક્ષીઓની પાંખો આપણા દોરથી આવી ન જાય એની કાળજી રાખવી. સાથે સાથે તમે પતંગ ઉડાડો ત્યારે કોઈ પણ પતંગ છે કટ થતો હોય તો એ પતંગ છે એ લેવામાં તમે દોડતી વખતે અગાસી ઉપરથી પડી ન જાઓ એની પણ ખાસ તમારે કાળજી રાખવાની છે. આપણે દર વર્ષે ઘણા બધા એવા બનાવો સાંભળીએ છીએ કે ફલાણા ગામમાંથી આટલા બાળકો છે અગાસી ઉપરથી પતંગ ચગાવતા પડી જતા મૃત્યુ થઈ. એટલે આપણી બેદરકારીથી આપણે એનું પરિણામ ભોગવવું ન પડે એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. બને ત્યાં સુધી આપણે શાંતિથી પતંગ ઉત્સવ છે ઉજવવાનો છે. કારણ કે આપણી જિંદગી અને પક્ષીઓની જિંદગી એ પણ એટલી જ મહત્વની છે. સેવ બર્ડ ક્યાંય પણ આપણને કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો નજીકના જીવદયા સેન્ટર છે એના નંબર કોન્ટેક્ટ તમને મોબાઈલમાં